વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ઇંગ્લિશમાં ગ્રામર સેક્શન જોઈશું. યુનિટ 2 ફંક્શન શોઈંગ રિઝલ્ટ. આપણને 11થી જ સ્ટાન્ડર્ડ 11થી જ ખ્યાલ છે કે ફંક્શનની એક્સરસાઇઝ એટલે ગ્રામર. અહીંયા ફંક્શનમાં આપણે જોવાનું છે શોઈંગ રિઝલ્ટ. આ લેંગ્વેજ ફંક્શનનું નામ છે શોઈંગ રિઝલ્ટ. એમાં કયા વર્ડ આવે તો આપણને ખ્યાલ આવે કે આ શોઈંગ રિઝલ્ટ બતાવે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ તમે, ટુ કોસ્ટલી. એમાં ટુ એટલે એક્સેસ, વેરી મચ, એટલે ટુ અને ઇનફ આ બંને રિઝલ્ટ બતાવે છે. જ્યારે આપણે ટુને રિમૂવ કરીએ, સેન્ટેન્સમાંથી ટુને રિમૂવ કરીએ એટલે કે દૂર કરી દઈએ, તો ટુની બદલે સો એડજેક્ટિવ ધેટ આવે. અને આ લેંગ્વેજ ફંક્શન આપણે આગળ શીખી ગયા છીએ. અત્યારે આપણે રિવિઝન કરીએ છીએ આનું. અહીંયા તમે જુઓ કે ઝોયા અને મિસ્ટર ખાન આ બંનેના વચ્ચેની કન્વર્સેશન અહીંયા આપેલી છે. એમાં ટુ અને ઇનફ એનો ઉપયોગ અહીંયા આપેલો છે. ઝોયા, બટ ઇટ મે બી ટુ કોસ્ટલી ફોર યુ ટુ બાય. હવે તમે જુઓ આ સેન્ટેન્સ આપેલું છે એમાં ક્યાંય નોટ નથી. ક્યાંય તમને ક્યાંય નોટ જોવા મળતું નથી. પણ જ્યારે પણ આવી વાક્ય રચના હોય જેમાં ટુનો ઉપયોગ હોય, એનું જ્યારે આપણે ટ્રાન્સલેશન કરીએ તો આવું થાય કે ઇટ મે બી ટુ કોસ્ટલી. જો અહીંયા આગળ તમે 3 સેન્ટેન્સ વાંચશો એટલે સ્માર્ટફોનની વાત છે. એટલે ઝોયા શું કહે છે? બટ ઇટ મે બી ટુ કોસ્ટલી ફોર યુ ટુ બાય. ટુ કોસ્ટલી એટલે એટલી બધી કોસ્ટલી છે ફોર યુ તમારા માટે, ટુ બાય કે એ તમે ખરીદી શકો તેમ નથી. એટલે અહીંયા ભલે નોટ નથી આપ્યું, પણ જ્યારે આ સેન્ટેન્સનો આપણે મિનિંગ કરીએ ત્યારે એમાં નોટ આવે. જો આપણે અહીંયા ટુને રિમૂવ કરીએ તો આ વાક્ય આવું બને, ઇટ મે બી સો કોસ્ટલી ધેટ યુ કેન નોટ બાય ઇટ, કે તમે એ ખરીદી શકો તેમ નથી. ડોન્ટ વરી, આઈ હેવ મની ઇનફ. ઇનફ એટલે પૂરતું, મારી પાસે પૂરતા પૈસા છે. ટુ ગેટ ઇટ ફોર યુ, તારી માટે સ્માર્ટફોન લેવા માટે મારી પાસે પૂરતા પૈસા છે. ધેટ મોબાઈલ ઇઝ ટુ લાર્જ. ટુ લાર્જ એટલે એટલો બધો મોટો છે. ટુ લુક બ્યુટીફુલ, કે સારો દેખાતો નથી. જો આપણને આ સેન્ટેન્સ જોઈએ ને એટલે એવું થાય કે એટલો મોટો છે કે એ સુંદર દેખાય છે, દેખાવમાં સુંદર છે. પણ ખરેખર આનો મિનિંગ કરીએ તો આવો થાય, ધેટ મોબાઈલ ઇઝ સો લાર્જ ધેટ ઇટ કેન નોટ લુક બ્યુટીફુલ, કે એ સારો સુંદર દેખાતો નથી. ધ સ્મોલર ધ બેટર, નાનો અને વધારે સારો. મિસ્ટર ખાન, લુક એટ ધ વન નેક્સ્ટ ટુ ઇટ. ઇટ સીમ્સ ડેલિકેટ ઇનફ ફોર યુ ટુ હેવ ઇટ. ડેલિકેટ ઇનફ એટલે પૂરતા પ્રમાણમાં ડેલિકેટ છે. ઇટ સીમ્સ ડેલિકેટ ઇનફ ફોર યુ ટુ હેવ ઇટ. ઇટ સીમ્સ સો ડેલિકેટ ધેટ યુ કેન હેવ ઇટ. આપણે અહીંયા ઇનફને રિમૂવ કરીએ તો વાક્ય રચના આવી થાય કે ઇટ સીમ્સ સો ડેલિકેટ ધેટ યુ કેન હેવ
ઇટ. જો એવી જ રીતે આપણે જોઈએ તો ઇટ્સ ટુ ફ્રેઝાઇલ, એટલે એટલો બધો નાજુક છે. ટુ હેન્ડલ ઇટ. લુક સ્ટર્ડી ઇનફ. અહીંયા તમે જોતા જાઓ વાક્યમાં, જેમ આગળ મેં સમજાવ્યું તેમ અહીંયા એ રીતે કે ટુનો ઉપયોગ હોય એટલે વાક્યમાં પાછળ કેન કે કુડ, બરાબર. આગળ વાક્ય પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો કેન આવે, અને પાસ્ટ ટેન્સમાં હોય અહીંયા ઇટ ઇઝ ટુ ફ્રેઝાઇલ તો કેન આવશે, કારણ કે ઇઝ છે માટે, અને ઇટ વોઝ હોય તો કુડ આવે. એટલે એ રીતે તમે જોતા જાઓ. સ્ટર્ડી ઇનફ, પછી માર્વેલસ ઇનફ. ટુ ડિફિકલ્ટ. ઇટ વોઝ ટુ ડિફિકલ્ટ ફોર એની બોલર ટુ સેન્ડ હિમ ટુ ધ પેવેલિયન. ટુ ડિફિકલ્ટ એટલે એટલું બધું ડિફિકલ્ટ છે. કામ ઇનફ એટલે પૂરતા પ્રમાણમાં શાંત. ટુ શોર્ટ પીચ એટલે અહીંયા ટુનો ઉપયોગ આવે ત્યારે વાક્યરચના નેગેટિવ આવે, ઇનફનો ઉપયોગ આવે ત્યારે વાક્યરચના પોઝિટિવ, એટલે એમાં નોટનો ઉપયોગ થતો નથી. ટુ સ્લો એટલો બધો ધીમો. ટુ લેટ એટલે એટલો બધો મોડો. ટુ ડિસ્ટ્રક્ટેડ. ટુ ઓવર કેરિંગ એટલે વધારે પડતું કેરિંગ લે એવું, વધારે પડતી માતા પોતાના બાળકની વધારે પડતી કેરિંગ લે, વધારે પડતું વાલ કરે, એને ઓવર કેરિંગ કહેવાય. પછી ઓવર કોન્ફિડન્ટ ઇનફ એટલે અહીંયા તમે જુઓ કે ટુ અને ઇનફ, અહીંયા જે ટુ અને ઇનફ આપેલા છે તે શોઈંગ રિઝલ્ટ, અને જો ટુ અને ઇનફને બદલે એને રિમૂવ કરીને સો એડજેક્ટિવ ધેટ એનો ઉપયોગ હોય ત્યારે પણ શોઈંગ રિઝલ્ટ એ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે અહીંયા આપણે ટુ અને ઇનફ એ જ્યારે વાક્યમાં આવે ત્યારે એ શોઈંગ રિઝલ્ટ એ લેંગ્વેજ ફંક્શન બતાવે છે. Now we see exercise F2. Read examples and notice the true and false statements as meanings given below them. અહીંયા એક્ઝામ્પલ તરીકે જે સેન્ટેન્સ આપેલા છે અને પછી એના મિનિંગમાં 3 સેન્ટેન્સ આપેલા છે, એમાંથી એક સાચું છે અને બાકીના ફોલ્સ સ્ટેટમેન્ટ છે. તો આપણે એ સ્ટેટમેન્ટ જોઈને એનો અર્થ સમજવાનો છે. એક્ઝામ્પલ નંબર 1, ધીસ મોબાઈલ ફોન ઇઝ ટુ કોસ્ટલી ફોર એન ઓર્ડિનરી રિક્ષો ડ્રાઈવર ટુ બાય. એટલે અહીંયા જો આપણે ટુનો ઉપયોગ આવ્યો એટલે ટુ કોસ્ટલી, એટલો બધો કોસ્ટલી છે કે ઓર્ડિનરી રિક્ષો ડ્રાઈવર એ ખરીદી શકે તેમ નથી. એટલે જો આ પહેલું સ્ટેટમેન્ટ આપણે અહીંયા ભલે FFT આપેલું છે પણ આપણે બધા સેન્ટેન્સ વન બાય વન જોઈએ. ઇટ ઇઝ ચીપ. ટુ કોસ્ટલી એટલો બધો કિંમતવાળો છે, મોંઘો છે, એટલે ઇટ ઇઝ ચીપ એટલે સસ્તો, એટલે પહેલું સેન્ટેન્સ ખોટું. ઇટ ઇઝ વેરી કોસ્ટલી બટ હી કેન બાય ઇટ. કોસ્ટલી છે પણ એ ખરીદી શકે એમ છે, એ પણ ખોટું. બરાબર. આપણે ટુનો અર્થ શું લીધો હતો કે એટલો બધો કોસ્ટલી છે કે ખરીદી શકે તેમ નથી, એ એનો સાચો મિનિંગ છે. એટલે અહીંયા જો ઇટ ઇઝ વેરી કોસ્ટલી એન્ડ હી કેન નોટ બાય ઇટ, એ
ટ્રુ છે. એટલે અહીંયા ટુવાળી વાક્યરચના, અહીંયા ધ્યાન રાખજો કે ટુવાળી વાક્યરચના છે તે હંમેશા નેગેટિવ મિનિંગ આપે, એટલે એમાં નોટનો ઉપયોગ આવે. એટલે એ ધ્યાન રાખજો. હવે એક્ઝામ્પલ અહીંયા ઇનફનું આપ્યું છે, એની સામે જુઓ એક્ઝામ્પલ 1. ધીસ મોબાઈલ ફોન ઇઝ નોટ કોસ્ટલી ઇનફ ફોર અ મિડલ ક્લાસ વર્કર ટુ બાય. એટલે નોટ કોસ્ટલી, એ કોસ્ટલી નથી. એટલે એનો મતલબ શું થયો કે ગમે તે મિડલ ક્લાસ વર્કર હોય એને ખરીદી શકે. એટલે હી કેન અફોર્ડ ઇટ, એટલે એને પરવડી શકે તેમ છે. ઇટ ઇઝ વેરી કોસ્ટલી બટ હી કેન બાય ઇટ. જો અહીંયા નોટ કોસ્ટલી આપ્યું છે એટલે આ આગળનું સેન્ટેન્સ છે ખોટું છે. ઇટ ઇઝ વેરી કોસ્ટલી, આ જે સેન્ટેન્સ છે તે ખોટું છે. ઇટ ઇઝ વેરી ચીપ એન્ડ હી કેન નોટ બાય ઇટ. ચીપ હોય તો બધા જ ખરીદી શકે, સસ્તું, પણ એ ચીપ હોવા છતાં હી કેન નોટ બાય ઇટ, એને ખરીદી શકે તેમ નથી. એટલે બીજું અને ત્રીજું સેન્ટેન્સ એ ખોટું છે, એનો મતલબ ખોટો છે. જો સેકન્ડમાં ઇટ ઇઝ વેરી કોસ્ટલી પણ ઉપર આપેલું છે નોટ કોસ્ટલી. ઇટ ઇઝ વેરી ચીપ, સસ્તો છે. હી કેન નોટ બાય ઇટ, પણ એ ખરીદી શકે તેમ નથી. એટલે આ પણ ફોલ્સ છે. એટલે સાચું સેન્ટેન્સ નંબર 1. હવે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ધીસ મોબાઈલ ફોન લુક્સ ડેલિકેટ ઇનફ ફોર એ યંગ ગર્લ ટુ હેવ ઇટ. ડેલિકેટ ઇનફ એટલે અહીંયા વાક્યરચના કેવી આવશે? પોઝિટિવ, કારણ કે અહીંયા ટુનો ઉપયોગ નથી, ઇનફનો છે, એટલે પોઝિટિવ વાક્યરચના છે. પહેલું છે ઇટ લુક્સ વેરી મચ ડેલિકેટ સો દેટ શી કેન નોટ હેવ ઇટ. અહીંયા પાછળ કેન નોટ ના આવે. કેન નોટ ક્યારે આવે? ટુવાળી વાક્યરચના હોય તો. ઇટ લુક્સ વેરી મચ ડેલિકેટ સો દેટ શી કેન હેવ ઇટ. જો આ પ્રોપર, આ આપણે જ્યારે સેન્ટેન્સમાંથી ઇનફને રિમૂવ કરીએ તો આ એની પ્રોપર વાક્યરચના છે. ઇટ લુક્સ વેરી મચ અથવા સો ડેલિકેટ ધેટ શી કેન હેવ ઇટ, એટલે ઇટ ઇઝ ટ્રુ. ઇટ ડઝ નોટ લુક વેરી ડેલિકેટ, અહીંયા ઇનફ છે એટલે નોટવાળું સેન્ટેન્સ આવે નહીં, એટલે ઇટ ઇઝ રોંગ. સેન્ટેન્સ નંબર 4. ધ ગર્લ હેઝ સફિશિયન્ટ મની ટુ બાય ધીસ ફોન. એટલે અહીંયા આ વાક્યરચના જોઈએ તો સાચી છે. અહીંયા જે સેન્ટેન્સ આપ્યું છે તેને થોડી બંધ બેસતી છે. એટલે વાક્યરચનાની દ્રષ્ટિએ જોઈએ તો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. એક્ઝામ્પલ નંબર 2. ધીસ મોબાઈલ ફોન લુક્સ ટુ ડેલિકેટ ફોર ટ્રક ડ્રાઈવર ટુ હેવ ઇટ. ટુ ડેલિકેટ એટલે તમે જુઓ અહીંયા ટુનો ઉપયોગ છે, એટલે વાક્યરચના જે મિનિંગ થશે તે નેગેટિવ આવશે. ઇટ લુક્સ વેરી મચ ડેલિકેટ સો દેટ હી વિલ હેવ ઇટ. ફોલ્સ, કારણ કે અહીંયા નોટ નથી. ઇટ લુક્સ વેરી મચ ડેલિકેટ સો દેટ હી વિલ નોટ હેવ ઇટ. બરાબર, અહીંયા નોટનો ઉપયોગ છે. હી વિલ નોટ હેવ ઇટ. ઇટ ઇઝ ટ્રુ. ઇટ ડઝ નોટ લુક વેરી ડેલિકેટ એટલે આગળ નોટ નથી મૂકવાનું, પાછળ મૂકવાનું છે. એટલે અહીંયા પાછળ અને આગળ બંને નોટ છે, એટલે વાક્યરચનાનો મિનિંગ કેવો થઈ જાય? પોઝિટિવ મિનિંગ થઈ જાય. એટલે ઇટ ઇઝ ફોલ્સ. ડ્રાઈવર્સ ડઝન્ટ લાઈક અથવા ડોન્ટ લાઈક, ડ્રાઈવર્સ ડોન્ટ લાઈક કે કાન્ટ બાય સચ ડેલિકેટ ફોન્સ. બરાબર, એટલે આ વાક્યરચના પણ સાચી છે.
Now read the sentences taken from F1, exercise number F1. એમાંથી લેવામાં આવ્યા છે. રાઇટ ટ્રુ ફોર ધ ઓપ્શન્સ વિથ સિમિલર મિનિંગ. એટલે અહીંયા એના ઓપ્શન આપેલા છે ABCD. એમાંથી સાચો ઓપ્શન મિનિંગફુલ ઓપ્શન કયો છે એની સામે ટીક કરવાનું છે. કોહલી વોઝ કામ ઇનફ ટુ પ્લે સેન્સિબલી. એટલે તમે જુઓ અહીંયા કામ ઇનફવાળી વાક્યરચના હંમેશા પોઝિટિવ મિનિંગ આપે, હકાર મિનિંગ હોય, એમાં નોટનો ઉપયોગ થાય નહીં. એટલે કે કામલી એટલો બધો શાંત છે કે એ સેન્સિબલ, પોતાની સેન્સિબિલિટીથી એ રમે છે. એટલે અહીંયા ક્યાંય નોટ આવે નહીં. એટલે તમે સેન્ટેન્સ 1 જુઓ. હી વોઝ વેરી મચ કામ સો હી પ્લેડ સેન્સિબલી. બરાબર, અહીંયા નોટ નથી. હી વોઝ કામ બટ હી ડીડન્ટ પ્લે સેન્સિબલી. એ કામ છે પણ હી ડીડન્ટ પ્લે, એટલે પાછળ તો નોટ આવે જ નહીં. ટુવાળી વાક્ય રચના હોય તો જ પાછળનું વાક્ય હોય એમાં નોટ આવે, એટલે સેકન્ડ ના આવે. હી વોઝ નોટ કામ, જો અહીંયા નોટનો ઉપયોગ જ નથી કરવાનો, એટલે ધીસ ઇઝ રોંગ. હી વોઝ ક્વાઇટ સેન્સિબલ ધેરફોર હી પ્લેડ કામલી. એટલે અહીંયા તો સેન્ટેન્સનો જે ક્રમ છે એ જ બદલી કાઢ્યો. બરાબર, એટલે ઇટ ઇઝ રોંગ. હી વોઝ વેરી મચ કામ સો, એટલો બધો શાંત હતો કે સો હી પ્લેડ સેન્સિબલી. ધ ટીમ્સ રન રેટ વોઝ ટુ સ્લો ટુ ચેઝ ધ વિનિંગ સ્કોર. ટુ સ્લો એટલે અહીંયા નેગેટિવ મિનિંગ આપે. બરાબર, એટલે અહીંયા સેકન્ડમાં ધ ટીમ્સ રન રેટ વોઝ વેરી સ્લો. અહીંયા ટુ નીકળી જશે એટલે વેરી મચ કે સો આવશે. વેરી સ્લો સો દેટ દે કુડ ચેઝ ધ વિનિંગ સ્કોર. એટલો બધો ધીમો રન રેટ હતો ટીમનો કે એ જે વિનિંગ ટીમ છે, જે જીતવા માટેનો સ્કોર છે તેને દે કુડ ચેઝ, એટલે અહીંયા દે કુડ ચેઝ એને જીતવા માટેનો જે સ્કોર છે એ કરી શકે તેમ છે. ના, એટલું બધું ધીમું રમે છે કે એ વિનિંગ સ્કોરને ચેઝ કરી શકે તેમ નથી. ધ ટીમ્સ રન રેટ વોઝ નોટ, અહીંયા નોટ આગળ નહીં પણ પાછળ આવે, એટલે ઇટ ઇઝ રોંગ. ધ ટીમ્સ રન રેટ વોઝ વેરી સ્લો સો દે કુડ નોટ ચેઝ ધ વિનિંગ સ્કોર. ઇટ ઇઝ ટ્રુ. ધ ટીમ વોન ધ મેચ ડ્યુ ટુ ધેર ફાસ્ટ પ્લે. ઇટ ઇઝ રોંગ. મધર ઇઝ ટુ ઓવર કેરિંગ ટુ અન્ડરસ્ટેન્ડ સલીલ. માતા એટલી બધી ઓવર કેરિંગ છે કે તે સલીલને સમજી શકે તેમ નથી. ટુ અન્ડરસ્ટેન્ડ સલીલ એટલે સલીલને સમજે છે એવું નહીં, પણ જ્યારે ટુવાળી વાક્ય રચના આવે ત્યારે નેગેટિવ મિનિંગ આવે. એટલે આપણે અહીંયા જોઈએ કે ટુ ઓવર કેરિંગ. સી ઇઝ નોટ ઓવર કેરિંગ, એટલે અહીંયા ટુને આપણે રિમૂવ કરીએ તો ફક્ત એની જગ્યાએ શું આવશે? સો. બરાબર, એટલે અહીંયા નોટ ના આવે આગળ. સી ઇઝ નોટ ઓવર કેરિંગ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ. ઇટ ઇઝ રોંગ. સી ઇઝ સો ઓવર કેરિંગ ધેટ સી ડઝન્ટ અન્ડરસ્ટેન્ડ હિમ. She is so overcaring that she understands him. Due to pampering by his mother, Salil feels that he is not understood well by her.
બરાબર, એટલે એ પણ ઇટ ઇઝ રોંગ. She is so overcaring that she doesn't understand him. It is true. Salil also needs to be cool enough to convince his parents nicely. Cool enough. He must be cool so that he can't. ઇનફ વાળા વાક્યમાં કાન્ટ આવે નહીં, એટલે ઇટ ઇઝ રોંગ. He must be cool so that he can convince his parents nicely. It is true. He must not be cool to convince his. Not આગળ આવે નહીં. He must lose his temper to make his parents cool. તમારે આ બધા સેન્ટેન્સમાં જે ટ્રુ છે એ જ ટીક માર્ક કરવાનું છે, બરાબર. આ તો મેં તમને સમજાવવા માટે ફોલ્સ પણ કર્યા છે, બાકી તમે એકલા સાચા કરશો તો ચાલશે. હવે આપણે એક્સરસાઇઝ F3 મેચ A with B, ટીક માર્ક ધ સેન્ટેન્સ સિમિલર ઇન મિનિંગ. એટલે અહીંયા આપણે જે સિમિલર મિનિંગ હોય, અહીંયા તમને એમાં સેન્ટેન્સ આપ્યું છે અને અહીંયા 1 અને 2, બીમાં સેન્ટેન્સ નંબર 1 અને 2 એ બે આપેલા છે. તો આ એ સેન્ટેન્સનું મિનિંગફુલ સેન્ટેન્સ કયું છે, સિમિલર ઇન મિનિંગ, એ આપણે અહીંયા શોધવાનું છે. ડ્યુ ટુ હિઝ પુઅર રિઝલ્ટ જોન વોઝ ટુ સેડ એટલે એટલો બધો દુઃખી થઈ ગયો છે એના રિઝલ્ટને કારણે. ટુ સે એ વર્ડ એટલે એ એક પણ શબ્દ બોલી શકે તેમ નહોતો. એટલે આપણે અહીંયા જોઈએ, હી વોઝ સો સેડ દેટ હી સેડ મેની વર્ડ્સ. એટલે એ ખોટું છે, એ બહુ બધા શબ્દો બોલ્યો, એ ખોટું છે. He was so sad that he couldn't speak a word. It is similar in meaning. એટલો બધો દુઃખી કે ઉદાસ હતો કે he couldn't speak a word. Number 2, B. Vedant is too aggressive to listen to his parents. He is so aggressive that he doesn't like to listen to his parents. He is so aggressive that he always, એટલે જો ટુવાળી વાક્યરચના હંમેશા નેગેટિવ મિનિંગ આપે. એટલે બંને સેન્ટેન્સમાંથી નોટવાળું કયું છે, he doesn't like to listen. It is true. Samir's dance performance was impressive enough to win the audience hearts. His performance could not win the audience heart. His performance was so impressive that he could win the audience heart. અહીંયા ઇનફનો ઉપયોગ છે, ઇમ્પ્રેસિવ ઇનફ, એટલે પાછળની જે વાક્યરચના છે એ એમાં નોટનો ઉપયોગ થશે નહીં. જો પહેલાંમાં કુડ નોટ વિન એટલે ઇટ ઇઝ રોંગ. હી કુડ વિન ધ ઓડિયન્સ હાર્ટ એટલે ઇટ ઇઝ ટ્રુ. વિદ્યાર્થી મિત્રો, આપણે F3 સુધી જ આ લેક્ચરમાં જોઈશું. તમે આ જે ગ્રામર એક્સરસાઇઝ છે એ નોટમાં લખજો. આટલે સુધી F3 સુધી લખજો. હવે આગળ હું નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશ અહીંથી જ, બરાબર.